નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બુકબર્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોઈએ 9 નવેમ્બર 2020ના રોજના અતિ મહત્વના પ્રશ્નો. તેમાં ચર્ચા કરીએ તે પહેલા ગઈકાલે જે ક્વેશ્ચન પૂછ્યા હતા તેના રાઈટ આન્સર કયા છે તે આપણે જોઈએ. નાસાના વિજ્ઞાનીઓએ તાજેતરમાં કયા ઉપગ્રહના વાતાવરણમાંથી સાયક્લોપ્રોપેનાઇલિડેનના પરમાણુની શોધ કરી? કયા ઉપગ્રહના? તો ટાઇટન ઉપગ્રહના માંથી આ પ્રકારના પરમાણુની શોધ કરી છે. તાજેતરમાં ચર્ચામાં રહેલ એપોફિસ અથવા ગોડ ઓફ કેવોસ કે જે એસ્ટ્રોઇડ છે. દર વર્ષે વિશ્વ સુનામી જાગૃતિ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 5 નવેમ્બરના રોજ કરવામાં આવે છે. ગુજરાતના કયા સ્થળે તાજેતરમાં બૌદ્ધ સ્તૂપ મળી આવ્યા? વડનગર ખાતેથી બૌદ્ધ સ્તૂપ મળી આવ્યા છે. તાજેતરમાં ભારતીય એરલાઇન્સમાં પ્રથમ મહિલા સીઈઓ કોણ બને છે? હરપ્રીત સિંઘ બન્યા છે. તો મિત્રો આ હતા આપણા રાઈટ આન્સર. હવે જો આજના વિજેતા કોણ બન્યા છે? આજના વિજેતા બન્યા છે જલ્પા. ખૂબ ખૂબ અભિનંદન જલ્પા. ચલો આગળના કરંટ અફેર્સની ચર્ચા કરીએ. તાજેતરમાં ઇસરોએ કયા રોકેટ દ્વારા 10 ઉપગ્રહો લોન્ચ કર્યા? 10 ઉપગ્રહ લોન્ચ કર્યા છે કયા રોકેટ દ્વારા? તો આપણો આન્સર થશે PSLV C-49. ઇસરોએ કોરોના મહામારી વચ્ચે વર્ષ 2020નો પોતાનો પ્રથમ સેટેલાઇટ લોન્ચ કર્યો છે. 2020નો આ પ્રથમ સેટેલાઇટ લોન્ચ કર્યો. ઇસરોએ તાજેતરમાં PSLV C-49 દ્વારા 10 ઉપગ્રહોને લોન્ચ કર્યા છે. આ ક્યાંથી ઉપગ્રહ લોન્ચ કર્યા છે? તો શ્રી હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી લોન્ચ કરવામાં આવ્યો છે. તેમાં કુલ જે 10 ઉપગ્રહો લોન્ચ કર્યા છે તેમાંથી 9 અન્ય દેશોના છે, એટલે કે આંતરરાષ્ટ્રીય ઉપગ્રહ છે, અને એક ઉપગ્રહ છે એ ભારતનો છે. એક સમય એવો હતો કે આપણે ભારત અન્ય દેશો પાસેથી આપણા ઉપગ્રહ લોન્ચ કરાવતા હતા. હવે ઇવન કે નાસા અમેરિકા જેવા દેશો પણ આપણા ભારત પાસે ઉપગ્રહ લોન્ચ કરાવે છે. આ લોન્ચમાં પ્રાઇમરી સેટેલાઇટ EOS અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ 01 રડાર ઇમેજિંગ સેટેલાઇટ એટલે કે રીસેટ છે. સેટેલાઇટ EOS 01 અર્થ ઓબ્ઝર્વેટ રીસેટ સેટેલાઇટની એક એડવાન્સ સિરીઝ છે. આ જે રીસેટ સિરીઝ છે એની એડવાન્સ સિરીઝ છે. આ એડવાન્સ રીસેટ જેનું સિન્થેટિક એપર્ચર રડાર વાદળોની આરપાર પણ જોઈ શકે છે, એટલે કે ફોટો લેવા માટે ખૂબ મહત્વરૂપ સાબિત થશે. તમામ સેટેલાઇટને ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ સાથે એક કોમર્શિયલ એગ્રીમેન્ટ હેઠળ લોન્ચ કરવામાં આવ્યા છે, એટલે કે જે 10 ઉપગ્રહ લોન્ચ કરવામાં આવ્યા છે તે ઉપગ્રહની વાત કરી રહ્યા છીએ. PSLV C-49 રોકેટ બનશે ભારતની જાસૂસી આંખ. આપણા માટે ખૂબ મહત્વનું કે જે ભારતની જાસૂસી આંખ કહેવાશે. રોકેટનું પ્રાથમિક પેલોડ ભારતના રડાર ઇમેજિંગ ઉપગ્રહ EOS અર્થ ઓબ્ઝર્વેટ સેટેલાઇટ 01 કે જે આ રીસેટ 2BR2 ઉપગ્રહ છે તેનું નામ બદલીને EOS 01 રાખવામાં આવ્યું છે. EOS 01 એટલે કે અર્થ ઓબ્ઝર્વેટરી સેટેલાઇટ એડવાન્સ અર્થ ઓબ્ઝર્વેશન ઉપગ્રહ છે જેનું સિન્થેટિક એપર્ચર રડાર એ દિવસ હોય કે રાત હોય તો પણ વાદળની આરપાર જઈને પણ હાઈ રિઝોલ્યુશન ફોટો કેચઅપ કરી શકે છે. ભારતની આ નવી આંખ એ સુરક્ષા દળોને ચીનની સાથે LAC સ્ટેન્ડ ઓફ વચ્ચે સરહદો પર નજર રાખવામાં પણ ખૂબ મદદરૂપ સાબિત થશે. રિમોટ ઓપરેટેડ આ ઉપગ્રહથી કૃષિ, વનીકરણ એટલે કે જંગલો, જળ વ્યવસ્થાપન, માટીમાં ભેજ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ આ દરેક બાબતોનો ડેટા સરળતાથી ઉપલબ્ધ કરી શકશે. મિત્રો યાદ હશે કે 2019માં ડિસેમ્બર 2019માં ઇસરોએ PSLV C-48 દ્વારા રીસેટ 2BR1 આ એક સેટેલાઇટ લોન્ચ કર્યો હતો. PSLV C-49 સાથે લિથુઆનિયાનો 1, લક્ઝમબર્ગના 4 અને અમેરિકાના 4 ઉપગ્રહનો સમાવેશ થાય છે, એટલે કે કુલ 9 ઉપગ્રહ છે એ અન્ય દેશોના છે અને એક ઉપગ્રહ છે એ આપણો ભારતનો છે. ઇસરોના 51મા મિશન લોન્ચિંગ સાથે 328 વિદેશી સેટેલાઇટ અંતરિક્ષમાં મોકલવામાં સફળ રહ્યું છે. મિત્રો કદાચ અહીંયાથી ક્વેશ્ચન આવો પૂછી લે છે કે હાલ સુધીમાં ઇસરોએ અંદાજિત કેટલા સેટેલાઇટ વિદેશી સેટેલાઇટને લોન્ચ કર્યા છે. કદાચ એક્ઝામના વખતે આ આંકડો આગળ પાછળ થઈ શકે, એટલે શું કરે કે 328 હોય તો કદાચ 300ની બીજો આંકડો શું મૂકશે, 350નો આંકડો મૂકી શકે, 228નો આંકડો મૂકી શકે, 445નો આંકડો મૂકી શકે. મતલબ ડિફરન્સ વધારે રાખીને પૂછી શકે, જેથી કરીને આગળ પાછળનો અંદાજિત મૂકીને આ ક્વેશ્ચન આ રીતે પણ પૂછી શકે છે. વન રેન્ક વન પેન્શનના અમલને તાજેતરમાં કેટલા વર્ષ પૂર્ણ થયા? વન રેન્ક વન પેન્શન એને 5 વર્ષ પૂરા થયા છે.
ભારત સરકારે 7 નવેમ્બર 2015ના રોજ એક આદેશ લાવ્યા હતા અને તેમાં વન રેન્ક વન પેન્શન એટલે કે OROP વન રેન્ક વન પેન્શનનો અમલ કરવાનો નિર્ણય લીધો હતો. નાણાકીય ભરણ હોવા છતાં સરકારે તેનો અમલ 1/7/2014થી કરી દીધો છે અને જે ભૂતપૂર્વ સૈનિકો છે એના કલ્યાણ માટે આ નિર્ણય લેવાયો છે અને તેમાં 30/6/2014 સુધીના જે નિવૃત્ત થયેલા સૈનિકો છે તેમને આવરી લેવામાં આવ્યા છે. વન રેન્ક વન પેન્શનનો મતલબ એ છે કે સશસ્ત્ર દળમાં નિવૃત્ત થયાની તારીખને ધ્યાનમાં લીધા વિના એક સમાન સમયગાળા સુધી સેવા જેમણે આપી છે તેમને એક સમાન રેન્ક ધરાવતા હોય તેઓને એક સરખું પેન્શન આપવામાં આવે. એટલે કે OROPના અમલમાં નિયમિત સમયાંતરે વર્તમાન અને અગાઉ જે પણ નિવૃત્ત થયેલા સૈનિકો છે તેમને વચ્ચે જે પેન્શન ડિફરન્ટ અમાઉન્ટ રહે છે એ ડિફરન્ટ ના રાખવું, બધાને એક સરખું પેન્શન આપવું, પરંતુ રેન્ક સરખો હોય એમને. વન રેન્ક વન પેન્શન અમલને કારણે એરિયર્સ તરીકે સશસ્ત્ર દળના 20,60,220 પેન્શનર્સ ફેમિલી પેન્શનર્સને 10,795 કરોડની રકમ આપવામાં આવી છે અને આને કારણે વાર્ષિક રિકરિંગ ખર્ચ એ આશરે ₹7,100 થી વધારાનો આ જે ખર્ચો છે આટલું રકમ કરોડ તે 1/7/2014 થી શરૂ થયા પછી આશરે 6 વર્ષ માટે રિકરિંગનો કુલ ખર્ચ હવે કેટલો થયો તો 42,740 કરોડનો ખર્ચ થયો છે. મિત્રો અહીંયા જે પણ ખર્ચો થયો છે એવું કહી શકે મારા ખ્યાલથી આર્મી નેવી ઓફિસરો કે જે પણ સશસ્ત્ર દળમાં એ તો કોઈ પણ જે આપણા ભારતની અથવા તો આપણી પોતાની રક્ષા કરવા માટે છે એમની પાછળ જે પણ ખર્ચ કરવામાં આવે છે ને એ ક્યારેય ખર્ચ એ વ્યર્થ નથી, એ ખાસ યાદ રાખજો. એમની પાછળ કરવામાં આવતો ખર્ચ એ ક્યારેય વ્યર્થ નથી, એટલું યાદ રાખજો. જ્યારે વન રેન્ક વન પેન્શન લાભાર્થીઓને 7મા પગાર પંચ હેઠળ પેન્શન ફિક્સેશનનો લાભ પણ આપવામાં આવ્યો ત્યારે પેન્શનની ગણતરી 2.57ના ગુણાંકમાં કરવામાં આવી હતી. ગુજરાતમાં કેટલા પેન્શનરોને આ લાભ મળશે તો 17,797ને આ લાભ મળશે. જો હવે અહીંયા શું થયું કે જ્યારે આ સંરક્ષણ ક્ષેત્રનું આ પેન્શનનું આ એક ખૂબ ચર્ચામાં આવ્યું હતું, વન રેન્ક વન પેન્શન ખૂબ ચર્ચામાં આવ્યું હતું, તો સરકારે શું કર્યું? જો મનમોહન સિંહની સરકાર હતી તો એ સમયે પણ ખૂબ ચર્ચામાં આવ્યું, ત્યારબાદ નરેન્દ્ર મોદીની સરકાર આવી તો એમણે મંજૂરી આપી દીધી, પણ અહીંયા ખૂબ ચર્ચામાં આવ્યું હતું. તો એ સમયે અહીંયા જે પૂર્વ નિષ્ણાતો છે અથવા જે સૈનિકો છે એમને પણ એટલે કે સૈનિક ક્ષેત્રના જે પૂર્વ નિષ્ણાતો હોય એમની પણ સાથે આ ચર્ચા વિચારણા કરીને પછી આ ડિસિઝન લેવામાં આવ્યું હતું. સંયુક્ત રાષ્ટ્રમાં કયા ભારતીયને વહીવટી અને બજેટ સંબંધી પ્રશ્ન પર સંયુક્ત રાષ્ટ્રની સલાહકાર સમિતિમાં સભ્ય તરીકે પસંદ કરવામાં આવ્યા? તો આપણો આન્સર થશે વિદિશા મૈત્રા. સંયુક્ત રાષ્ટ્રમાં ઇન્ડિયન ડિપ્લોમેટ વિદિશા મૈત્રાને વહીવટી અને બજેટ સંબંધી પ્રશ્ન પર સંયુક્ત રાષ્ટ્રની સલાહકાર સમિતિમાં સભ્ય તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આ સભ્ય તરીકે પસંદ કરવામાં આવ્યા છે તે આ સમિતિ એ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનો મહત્વનો ભાગ છે. આ પણ આપણા માટે યાદ રાખવું જોઈએ. એશિયા પ્રશાંત રાષ્ટ્ર સમૂહમાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી મિશનની પ્રથમ સચિવ વિદિશા મૈત્રા એમને 126 વોટ મળ્યા હતા. એટલે કે અહીંયા સામે સામે બે વ્યક્તિ હતા. બીજા કોણ વ્યક્તિ હતા? આ જ વિસ્તારમાંથી એક વિસ્તારમાંથી બે વ્યક્તિ હતા અને એ વ્યક્તિ હતા, એક હતા આપણે વિદિશા મૈત્રા, એમને 126 વોટ મળ્યા અને બીજા એક વ્યક્તિ હતા એ ઈરાકના હતા અલી મોહમ્મદ, એમને ઓનલી 64 વોટ મળ્યા, આપણને 126 વોટ મળ્યા હતા. મહાસભા સલાહકાર સમિતિમાં સભ્યોની નિમણૂક કરે છે. સભ્યોની પસંદગી એ ભૌગોલિક પ્રતિનિધિત્વ, તેમની યોગ્યતા અને અનુભવને આધારે કરવામાં આવે છે. વિદિશા મૈત્રાનો કાર્યકાળ કેટલો રહેશે તો 1 જાન્યુઆરી 2021 થી 3 વર્ષ સુધીનો કાર્યકાળ રહેશે. મિત્રો સેમ આ જ વસ્તુ આપણે જોઈએ તો આપણને ભારતને યુએનએસસીમાં જે સભ્યપદ મળ્યું છે, અસ્થાયી સભ્યપદ, એ કેટલા વર્ષ માટે હોય છે? 2 વર્ષ માટે. એનો કાર્યકાળ ક્યારથી ચાલુ થશે? એટલે કે ક્યારથી ચાલુ થશે તો જાન્યુઆરી 2021 થી. ભારતીય હવામાન વિભાગ હવે વરસાદના કારણે વધતા જતા કયા રોગનું પૂર્વાનુમાન જારી કરવાનું શરૂ કરશે? જે વધતા રોગો છે તેને અટકાવવા માટે તેને પ્રિકોશન માટે હવામાન વિભાગ હવે આ પ્રકારની અનુમાનની જાણકારી આપશે. કયા રોગ સંબંધી? તો મેલેરિયા. ભારતીય હવામાન વિભાગ હવે વરસાદના કારણે વધતા મેલેરિયાના પ્રકોપનું પૂર્વાનુમાન જારી કરવાનું શરૂ કરશે. ભારતની હાઈ પરફોર્મન્સ કમ્પ્યુટિંગ ને હાલની 10 પેટાફ્લોપની જે એની કેપેસિટી છે એને વધારી અને 40 પેટાફ્લોપ કરશે અને તેથી હવામાન પૂર્વાનુમાનમાં ઘણી બધી મદદ મળશે. HPCની બાબતમાં ભારત એ અમેરિકા, બ્રિટન અને જાપાન બાદ ચોથો દેશ છે. એટલે કે આપણા દેશ પહેલા કયા કયા દેશો છે? તો
તો અમેરિકા, બ્રિટન અને જાપાન. ત્યારબાદ આપણા ભારતનો ક્રમ આવે છે ચોથો. વેક્ટર જનન બીમારીઓના પ્રકોપનું પૂર્વાનુમાન લગાવવા આઈએમડી દ્વારા જારી કરવામાં આવેલા એક રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે વરસાદ, તાપમાન અને મેલેરિયા ફેલાવા અંગે પણ સ્ટડી કરવામાં આવ્યો છે આઈએમડી દ્વારા. આઈએમડી જે નાગપુરથી સંસ્થા છે એમના દ્વારા જે આંકડા મળ્યા છે તે મુજબ જોઈએ તો અન્ય સ્થાનો પર પણ એમનો અમલ કરવામાં આવશે અને તેને મોટા પાયે ફેલાતા મેલેરિયાનું પ્રમાણ લગાવવાનું શક્ય બનશે. હવે આ જે 40 આપણી જે કેપેસિટી છે એચપીસીની, એટલે કે હાઈ પરફોર્મન્સ કમ્પ્યુટિંગની કેપેસિટી 10 પેટાફ્લોપની છે, એની વધારીને 40 પેટાફ્લોપની કરવામાં આવી છે. વિશ્વ મેલેરિયા રિપોર્ટ 2019 અનુસાર આફ્રિકાના ઉપસહારા વિસ્તારમાં આવેલા 19 દેશો અને ભારતમાં દુનિયાના લગભગ 85% મેલેરિયાના કેસ જોવા મળે છે. મોટાભાગના કેસો છે એ આફ્રિકાના કન્ટ્રીમાંથી જોવા મળે છે. રાષ્ટ્રીય આરોગ્ય પોર્ટલ મુજબ દેશમાં સૌથી વધુ મેલેરિયાના કેસ એ પૂર્વ અને મધ્ય ભારત અને એવા રાજ્યો કે જ્યાં જંગલો, પર્વતો અને આદિવાસી વિસ્તારો છે એવા વિસ્તારોમાંથી મળે છે, જેવા કે ઓડિશા છે, ત્યારબાદ મહારાષ્ટ્ર, ત્રિપુરા, મેઘાલય, મિઝોરમ, છત્તીસગઢ, ઝારખંડ, મધ્યપ્રદેશ, ત્રિપુરા, આ બધા રાજ્યો છે કે ત્યાં વધારે મેલેરિયા જોવા મળ્યા છે. જો કે ભારતમાં મેલેરિયાના કેસો હવે ધીમે ધીમે ઘટવા મળ્યા છે. 2001માં જે આંકડા આવ્યા હતા તેમાં જોઈએ તો 20 લાખ જેટલા મેલેરિયન રોગ હતા 2001માં, અને હાલનો જે આંકડો આવ્યો છે 2018માં તેમાં કેટલા થયા છે તો એમાં 4 લાખ. એટલે બહુ બધો ડિફરન્સ આપણે છે એવું કહી શકાય, બહુ ઓછા રોગો થયા છે એવું કહી શકાય આપણે. તાજેતરમાં નિધન પામેલ સતીશ પ્રસાદ સિંહ એ કયા રાજ્યના મુખ્યમંત્રી તરીકે કાર્ય કર્યું હતું? હમણાં જે નિધન પામ્યા છે તેવા સતીશ પ્રસાદ સિંહ કે તેમણે બિહાર રાજ્યના મુખ્યમંત્રી તરીકે પણ સેવા આપી હતી. બિહાર રાજ્યના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. બિહારના પૂર્વ મુખ્યમંત્રી સતીશ પ્રસાદ સિંહનું નિધન થયું છે. સતીશ પ્રસાદ સિંહ એ સમાજ દળના નેતા હતા અને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના ટેકાથી 5 દિવસ માટે બિહારના મુખ્યમંત્રી બન્યા હતા. કયા 5 દિવસ માટે? ઓનલી 5 દિવસ. એવું કહી શકાય કે સૌથી ઓછી ટર્મ ધરાવતા મુખ્યમંત્રી બિહારના, સૌથી ઓછી બિહારમાં ને બિહારમાં ઓછામાં ઓછા દિવસ તરીકે મુખ્યમંત્રી બન્યા હતા 5 દિવસ માટે, 28 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી 1968, એટલે કે કુલ 5 દિવસ માટે. અને બિહારના સૌથી ટૂંકી ટર્મ ધરાવતા આ મુખ્યમંત્રી હતા. તેઓ બિહારના 6થા મુખ્યમંત્રી હતા. તેમણે 1967માં સમાજવાદી પાર્ટીની ટિકિટ પર પરબટ્ટા એ વિધાનસભાનું નામ છે, પરબટ્ટા વિધાનસભાથી ધારાસભ્ય તરીકે સેવા આપી, એટલે કે ધારાસભ્ય બન્યા હતા. 1980માં બિહારના ખાગરિયા મત વિસ્તારમાંથી કોંગ્રેસની ટિકિટ પર 7મી લોકસભામાં સંસદ સભ્ય તરીકે પણ ચૂંટાયા હતા. ત્યારબાદ એ ભાજપમાં જોડાયા હતા અને ત્યારબાદ ફરીથી પાછું 2013માં એમણે ભાજપની પાર્ટી છોડી દીધી હતી. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા અને એરપોર્ટ સોલાર પાવર પ્લાન્ટ સ્થાપવા માટે કઈ કંપની સાથે કરાર કર્યા? એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એમણે એનટીપીસી વિદ્યુત વ્યાપાર નિગમ, કે જેને આપણે શોર્ટમાં કહીએ છીએ NVVN, એમની સાથે આ પ્રકારના એક MOU કર્યા છે, એગ્રીમેન્ટ કર્યા છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે એરપોર્ટ પર સંચાલિત સોલાર પાવર પ્લાન્ટ સ્થાપવા માટે એનટીપીસીની જ આ એક પેટા કંપની છે, એનટીપીસી વિદ્યુત વ્યાપાર નિગમ, એમની સાથે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે. જો કદાચ અહીંયા એનટીપીસી વિદ્યુત વ્યાપાર નિગમ ના હોય તો ડાયરેક્ટ એનટીપીસી પણ હોઈ શકે, કારણ કે એનટીપીસી અને એની જ એક પેટા કંપની છે એનટીપીસી વિદ્યુત વ્યાપાર નિગમ. એનટીપીસી વિદ્યુત વ્યાપાર નિગમ એ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા સોલાર પાવર પ્લાન્ટ સ્થાપવા માટે એએઆઈ, એટલે કે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, અને જે એરપોર્ટ છે એને એરપોર્ટ પર વિનામૂલ્યે જરૂર હોય એટલી જમીન ફ્રી ઓફ કોસ્ટમાં આપશે, એટલે કે વિનામૂલ્યે આપશે. શરૂઆતમાં આ પ્રોજેક્ટ એ તમિલનાડુ અને રાજસ્થાન એરપોર્ટ પર શરૂ કરવામાં આવશે, કારણ કે તમિલનાડુ અને રાજસ્થાનના એરપોર્ટની વાત કરીએ તો તેમાં તમિલનાડુમાં 55 મેગાવોટ અને રાજસ્થાનમાં 8 મેગાવોટની જરૂરિયાત છે, કે જે હવે 100% સૌર સંચાલિત રીતે બનાવવામાં આવશે. આ ઉપરાંત વાત કરીએ તો એએઆઈ, એટલે કે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, અને NVVN, એટલે કે એનટીપીસી વિદ્યુત વ્યાપાર નિગમ એ જાહેર ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ બનાવશે અને એરપોર્ટ પર ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે જે ભારત સરકારની પહેલ છે એને સમર્થન આપશે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? હેડક્વાર્ટર આવેલું છે ન્યૂ દિલ્હી ખાતે. હાલના એના અધ્યક્ષ કોણ છે? એના અધ્યક્ષ છે અરવિંદ સિંહ.
જેની સ્થાપના ક્યારે થઈ હતી? સ્થાપના 1 એપ્રિલ 1995 માં એની સ્થાપના થઈ હતી. દર વર્ષે રાષ્ટ્રીય કાનૂની સેવા દિવસ તરીકે ક્યારે ઉજવવામાં આવે છે? નેશનલ લીગલ સર્વિસ ડે તરીકેની ઉજવણી કરવામાં આવે છે 9 નવેમ્બરના રોજ. દર વર્ષે 9 નવેમ્બરના રોજ ભારતમાં રાષ્ટ્રીય કાનૂની સેવા દિવસ એટલે કે નેશનલ લીગલ સર્વિસ ડે તરીકે ઉજવવામાં આવે છે. સુપ્રીમ કોર્ટ દ્વારા 1995માં મહિલા, બાળકો, વિકલાંગો, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગો અને કુદરતી આફતોનો જે ભોગ બનેલા છે તેવા લોકોને સરળતાથી કાનૂની મદદ મળી રહે તે માટે તેને લીગલ સર્વિસીસ ઓથોરિટી એક્ટ એ 9 નવેમ્બર 1995ના રોજ પસાર કર્યો હતો. એટલે કે 9 નવેમ્બર, તો 9 નવેમ્બરના રોજ પસાર કર્યો હતો. એટલા માટે આપણે નેશનલ લીગલ સર્વિસ ડે તરીકે ઉજવીએ છીએ. આ દિવસની ઉજવણી એ દેશના તમામ રાજ્યોના પાટનગર ખાતે કરવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ કયો છે? તો કાયદા અને બંધારણ પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાનો છે. બંધારણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ચલો, બંધારણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે એ તમારે કમેન્ટમાં આન્સર લખવાનો છે. દક્ષિણ ગુજરાતમાં અર્થક્વેક ધરતીકામ થયો છે, ભૂકંપ થયો છે. 4.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં સુરત, બારડોલી, ઉમરપાડા, ઓલપાડ સહિતના દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે તેમાં આ ધ્રુજારી અનુભવ એટલે કે એનો અનુભવ થયો હતો. આપણે મુખ્ય મુદ્દો એ છે, ખૂબ મહત્વનો મુદ્દો એ કે હાલમાં દક્ષિણ ગુજરાતમાં 2 ફોલ્ટ લાઇન સક્રિય થઈ છે. કઈ છે? સુરત ફોલ્ટ લાઇન કે જે સુરતથી લઈ અને અરબી સમુદ્રમાં સુધીની છે, અને બીજી કિમ ફોલ્ટ લાઇન કે જે બિલીમોરાથી ચીખલી વચ્ચેના જે ગામડો છે એ વિસ્તારની છે. એટલે આ 2 ટોપિક એ આપણા માટે ખૂબ મહત્વનો છે. આ ખૂબ મહત્વનું છે. ચલો મિત્રો, આપણે દરેક વિદ્યાર્થી મિત્રો રેડી હશો પ્રશ્નોના આન્સર આપવા માટે. ચલો, તો આ રહ્યા તમારા પ્રશ્નો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના કયા 2 સ્થળો વચ્ચે રોપેક્સ ફેરી સેવાનો શુભારંભ કરાવ્યો? બૂથ એપ્લિકેશનનો સૌ પ્રથમ ઉપયોગ તાજેતરમાં વિધાનસભાની કઈ પેટા ચૂંટણીમાં કરવામાં આવ્યો? અહીંયા તમને એક હિન્ટ આપી દઉં છું કે અહીંયા તમારે શું લખવાનું છે? જે વિધાનસભાની પેટા ચૂંટણી એટલે કે જે શહેરનું નામ અને રાજ્યનું નામ આ રીતે તમારે લખવાનું છે. તાજેતરમાં ચર્ચામાં રહેલ રોશની એક્ટ એ કયા રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશમાં લાગુ કરાયો હતો? ગુજરાતના કયા જિલ્લાના પશુઓને નેશનલ એનિમલ ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ હેઠળ કાનપટ્ટી લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી? સંયુક્ત રાષ્ટ્રમાં કયા ભારતીયને વહીવટી અને બજેટ સંબંધી પ્રશ્ન પર સંયુક્ત રાષ્ટ્રની સલાહકાર સમિતિના સભ્ય તરીકે પસંદ કરવામાં આવ્યા છે? આ 5 પ્રશ્નોના રાઈટ આન્સર કયા છે તે તમારે વોટ્સએપ પર મેસેજ કરવાનો છે. તો મિત્રો, આ હતા આપણા 9 નવેમ્બર 2020ના રોજના અતિ મહત્વના પ્રશ્નો. તેના વિશે આપણે ચર્ચા કરી. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ બુક વર્લ્ડ કરંટ અફેર.